જો આ શાક હોય ને તો તમારે રોટલીની પણ જરૂર ના પડે. આના એક પ્રકારની ઢોકળી જ છે અને છતાંય પણ શાકમાં ગણાય. અને મેં ટ્વિસ્ટ કરીને બનાવ્યું છે પાલક સાથે. તમે સિમ્પલ ગોળી બનાવીને પણ બનાવી શકો છો અને એટલું સરસ લાગે છે. ભાત અને આ શાક હોય તો તમારું જમવાનું જમણ પણ પૂરું થઈ જાય. નમસ્તે મિત્રો, કેમ છો? માયા દીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. અવનવી રેસીપી અને સંગીતના વિડીયો સાથે આપ સૌ મારી સાથે જોડાયેલા રહો છો એનો ખૂબ આનંદ છે. તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. તો મિત્રો, હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયા દીપક 22 સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, ફોલો કરો. તો શરૂ કરીએ આજની સરસ મજાની રેસીપી. ગવાર ગોળીનું શાક મારા મમ્મી બહુ બનાવતા અને બહુ જ જૂની રેસીપી છે. ગોળી એટલે આમ ચણાના લોટની ગોળી બનાવી, એટલે મુઠિયામાં જે બનાવી એવી ગોળી વાળીને આ શાકમાં ઉમેરાય. જ્યારે શાક ઓછું હોય ત્યારે આવું કરતા પહેલાંના જમાનામાં. તો અહીંયા કોણી ગવાર લીધી છે અને આ ગવાર તમે ટુકડા કરીને પણ રાખી શકો છો અને આખી પણ રાખી શકો છો. મેં અહીંયા અડધો કપ પાલકને ધોઈને ઝીણી કાપી લીધી છે, એ ઉમેરી છે. હવે 2 ટેબલ સ્પૂન ચણાનો કકરો લોટ લેવાનો છે. તમે જે મુઠિયા બનાવતા હોય એવું મિશ્રણ જ લેવાનું છે. હું જુદા જુદા મિશ્રણમાં બનાવું છું. મલ્ટીગ્રેનમાં પણ આ સરસ લાગે છે. અને ઘઉંની જગ્યાએ થોડોક હું જુવારનો લોટ ઉમેરું છું. તમે ઘઉંનો પણ ઉમેરી શકો છો. જે લોકોને ઘઉંની એલર્જી હોય એ લોકો આ વાનગી ખાઈ શકે છે. હવે એની અંદર આદુ, લસણ, મરચાં ઉમેરીએ છીએ. તમે ન ખાતા હોય તો સ્કીપ કરવાનું. હવે રૂટીન મસાલા જ કરવાના છે. હળદર, લાલ મરચું, થોડો અજમો, કારણ કે ગવારથી ચૂક આવતી હોય છે. સરગવાનો પાવડર હેલ્થ માટે સારું છે એટલે ઉમેરું છું. અને થોડો મેથી મસાલો, એનાથી ટેસ્ટ સરસ આવશે આ ગોળીનો. સ્વાદ પ્રમાણે ખાંડ ઓપ્શનલ છે, કારણ કે હું આમાં ખટાશ ઉમેરવાની છું. થોડું આમચૂર, લીંબુ હતા નહીં મારી પાસે એટલે મેં આમચૂર ઉમેર્યું છે. તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું. ગોળી ફરસી લાગે એના માટે થોડુંક તેલ. આપણે આમાં સાજીના ફૂલ કે એનું કશું ઉમેરવાનું નથી, કારણ કે કુકરમાં સીધી ડાયરેક્ટ નાખવાના છે. જેથી ઓછી થશે તો ભાગી જશે અને બધું ભૂક્કું થઈ જશે. અને પહેલાં મિક્સ કરી લેવાની છે. બરોબર મિક્સ કરશો તો પાલકમાં રહેલું પાણી પણ છૂટશે અને પાણીની બહુ ઓછી જરૂર પડશે તમને. જો હવે બંધાઈ ગયું છે. થોડુંક જ પાણી ઉમેરવાની જરૂર પડશે, 1 ચમચી જ. મેં 1 ચમચી જેવું જ પાણી ઉમેર્યું છે. તમારે મિક્સ કરીને પછી જરૂર પડે તો જ ઉમેરવાનું. બરોબર મિક્સ કરી લઈએ છીએ. સરસ બાઇન્ડિંગ આવી ગયું છે, જોઈ શકો છો. હવે તેલવાળા હાથ કરી અને ગોળી બનાવી લઈએ. તેલ ઉમેરી દેવાનું છે અને એને તૂટી લેવાનું છે. બરોબર જો આવી નાની નાની વાળી દેવાની છે અને હાથમાં તેલ લગાવી અને 2 હાથે કરી દેવાની છે ગોળી. જો આ ગોળી તૈયાર થઈ ગઈ છે, એને સાઈડમાં મૂકી દઈએ. અહીંયા 2 ટેબલ સ્પૂન જેવું તેલ લીધું છે. વધતું ઓછું તમે વાપરી શકો છો. તેલ સહેજ કકડે એટલે એમાં રાઈ, થોડું જીરું, અજમો, હિંગ, ડુંગળી, લસણ, આદુ, મરચાંની પેસ્ટ. ડુંગળીને બરોબર એની કચાશ દૂર થાય ત્યાં સુધી સાંતળી લેવાની છે. જો ડુંગળી સરસ સંતળાઈ ગઈ છે, હવે એમાં ટામેટાં. ટામેટાની કચાશ દૂર થાય ત્યાં સુધી એને ચડવાના છે. ટામેટાં નરમ થઈ ગયા છે. હવે એમાં ધોયેલી ગવાર ઉમેરવાની છે. આ ઓર્ગેનિક હાટમાંથી હું લાવેલી એકદમ ગોળી છે. ધીરા તાપે ચડી પણ જશે. જો તમારે કઠણ ગવાર હોય સહેજ તો એ કુકરમાં 1 સીટી લઈને બાફી લેવાની, પછી ઉમેરવાની, તો ઝડપથી થઈ જશે. ટુકડા કરીને પણ તમે ઉમેરી શકો છો. હું અહીંયા આમ જ ઉમેરું છું. હલાવી લઈએ છું. ઢાંકણું ઢાંકીને ગવારને ખૂબ નરમ કરવાની 2 મિનિટ સુધી. 2 મિનિટ પછી જોઈ શકો છો એકદમ નરમ થઈ ગઈ છે. હવે એમાં થોડું પાણી ઉમેરીએ છીએ. પાણી ઉમેરીને પાણીના ભાગના મસાલા, હળદર, લાલ મરચું. તો જોઈએ અહીંયા ઉકળવા માંડ્યું છે. થોડો ગોળ ઉમેરી દઈએ છીએ અને લીંબુ અત્યારે મોંઘા છે અને કેરીની ખટાશથી આ સરસ લાગે છે શાક. અને હવે એમાં ગોળી ઉમેરી દઈએ છીએ. ઉકળે ત્યારે જ ઉમેરવાનું, આટલું ખાસ ધ્યાન રાખવાનું, નહીં તો ગોળી તૂટી જશે, ચોંટી જશે કે અંદર વેરાઈ જશે. બાઇન્ડિંગ સરસ આવી જશે ઉકળતું હશે તો. સ્વાદ પ્રમાણે થોડું મીઠું, મેથીનો મસાલો અને થોડું
ડ્રમસ્ટિક પાવડર હું બંનેમાં ઉમેરું છું. મિક્સ કરી લઈએ છે. કુકરનું ઢાંકણું બંધ કરી અને 3 સીટી કરી દેવાની છે. 3 સીટી થાય અને ઠંડુ થાય એટલે ખોલી લઈએ છીએ. જોઈ શકો છો કે એકદમ સરસ મજાનું આ શાક તૈયાર છે. તમારે તેલવાળું ખાવું હોય તો હજુ પણ રસો થોડો બાળી નાખવાનો. ભાત સાથે હું ખાવાની છું એટલે મેં થોડુંક રાખ્યું છે. હવે થોડી 1 કપ જેવી ખાટી છાશ ઉમેરે છે, જેનાથી એનો ટેસ્ટ બહુ સરસ લાગે છે. ઓપ્શનલ છે, ન ઉમેરવું હોય તો એમનેમ જ ખાવાનું, સહેજ પણ ચોટ્યું નથી. કોથમીર ઉમેરીને એને ગરમા ગરમ મસ્ત ભાત સાથે સર્વ કરવાનું છે. સિમ્પલ ગોળી સાથે પણ આ શાક બનાવી શકો છો. આ ગોળી એટલા માટે જ કહેવામાં આવે છે કે પહેલાંના જમાનામાં જ્યારે શાકની ક્વોન્ટિટી ઓછી હોય ત્યારે ગોળી ઉમેરે અને રસો થાય એટલે શાક વધી જાય અને રોટલીની પણ જરૂર ન થાય અને ભાત સાથે તમે એને ખાઈ શકો છો. અને એકદમ સરસ લાગે છે. તમને તેલ વધારે જોઈએ તો વધારે તેલ લઈને પણ બનાવી શકો છો. ને આ ગોળી પણ સરસ મજાની ચડી ગઈ છે. જુદા જુદા શાકભાજીની ગોળી પણ તમે ઉમેરીને બનાવો તો હેલ્ધી પણ રહેવાય છે અને મેથી સાથેની પણ સરસ લાગે છે. પાલક તો મેં બનાવી અને તાંદળજાની પણ સરસ લાગે છે. સરસ મજાના કટકીના અથાણા સાથે ભાત, અથાણું અને આ શાક હોય, કંઈ ન જોઈએ, જલસો પડી જાય. તો મિત્રો, રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો મને ખાસ લખજો. રેસીપી ગમી હોય તો લોકો સુધી વહેંચજો. આ વિસરાતી જતી વાનગી જેને અમે ગવાર ગોળીનું શાક મારી મમ્મી કહે અને બનાવે, પપ્પાને બહુ જ ભાવતું, અને મેં ટ્વિસ્ટ કરીને પાલક ઉમેરી છે. થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય.